તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? મજામાં જ છો, કેમ કે અમારા જે બ્લોગ જોતા હોય એ મજામાં જ હોય છે ને મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ચાલો આપણે હવે સવારમાં ઉઠી ગયા છે ને હવે આપણે જાય શાકભાજી માર્કેટે, શાકભાજી ભરીને પછી તમને આગળ મળીએ. તો તમે જોઈ શકો છો આપણી શાકભાજીની ગાડી ભરાઈ ગઈ છે હવે. ને આ આપણું બકાલા યાર્ડ છે. જો બકાલા યાર્ડ, કેમ કે હમણાં હાલે છે ફૂલ મંદી શાકભાજીમાં. અહીંયા મંદી છે ને અહીંયા વેપારમાં મંદી છે, એટલે ગાડી આપણે ઓછી ભરી છે, માલ ઓછો ભરી છે. ચાલો આગળ તમને પછી મળીએ વેચાણમાં. હવે આપણે યાર્ડની બહાર ભૂગવા આવ્યા હતા ને આપણા મિત્ર છે સુનિલભાઈ, આપણે મળી ગયા છે. કેમ છે સુનિલભાઈ? મોજ મોજ. તમારે શું હાલે? બસ શાંતિ. કેવી મંદી છે? મંદી તો અત્યારે પૂરા ફૂલ હાલે, હજી તો વધવાની વાત. હજી આંધળની મંદી પડશે. એક ગરાગીમાં તો કાંઈ કાઢી દેવાનું. કાંઈ કાઢી લેવાનું નથી. ધાણા મેથીમાં કેવી ગરાગી? દસ બારી વેચો છે, બે બારી માન વેચો. ફૂલ મંદી એમ ને? અમારે ત્યાં ફૂલ મંદી, એમાં ઉપાધિ કઈ કરવાની નથી. અમારે મંદી હોય તો તમારે મંદી હોય, નકર ન હોય. તો વેપાર થાય પાંચ ગરાગી આવે ના આવે. માય ગયું પરમ દી અમારે રખડવા ગયા જવું ગયો ને. આવું કેમ? અટાણા ઉનાળો હાલે તો સ્વિમિંગ પુલમાં જાય. સ્વિમિંગ પુલમાં જઈને બ્લોગ બનાવે એટલે પબ્લિક ને મજા મજા આવે એમ. એન્ટરટેનમેન્ટ થાય. નવું આવ્યું કઈ. શું હાલે બીજું? તમારે જેવું નથી. હા, અમારે બહુ શાંતિ છે. તમારા જેવાના સપોર્ટ મળ્યા રાખે તો વાંધો ન આવે. આ બ્લોગ બહુ હાલે થોડુંક એમ આપણું. અમારે તો બંધ થઈ ગયું, ફરી બંધ ગયું. અને હા, જવાનો તો ભૂલી ગયા. આપડા પૈસા મળ્યા. આ કેટલા વાળા બાકી છે? કેટલા માંગો? 2000 રૂપિયા છે. ભાઈ માવ નજર લાવો, ગરીબ માણસ આવે છે, જાવા કરો, જાતા કરો. અરે 200 રૂપિયા અત્યારે કામમાં કેમ થઈ જાય ખબર પડે? અમારે બધો 100 રૂપિયા કાઢો એમાં ભાઈ. હવે 200 રૂપિયા ડાયલોગ બોલી જાવ આપણો. હાલો તમે હારો બોલજો. પબ્લિક ને કહેવાનું, આ પબ્લિક ને કહેવાનું. ભાઈ ને 200 રૂપિયા લીધે ને આ ભાઈ ને ડાયલોગ કહી દઉં. માની લેજો મારા 200 નો સવાલ છે, દેવા જેવા બાકી. આ ભાઈ ને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બરોબર ને આગળ સપોર્ટ કરો. જેમ તમે સપોર્ટ કર્યો એમ ભાઈ આગળ વધશે. शाबाश बेटा, बहुत बढ़िया. આવો નવો સપોર્ટ રાખજો. સપોર્ટ રાખજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા ડેલી ના નવા બ્લોગ આવ્યા રાખે. રાખવાનું ને 5 નો એક બ્લોગ તો હોય, ડેઈલી નો એક બ્લોગ તો આવે જ છે. આજે આપણે આવી ગયા ભેગા. હાલો આપણે આગળ વેચાણમાં મળીએ. અને જો 2-4 મહિના અરે બકાલા લેવા. હાલો આપણે વેચાણમાં મળીએ તમને આગળ. તો આપણે આજે ગયા હતા બહાર, એટલે તમને આજે વેચાણનો થોડો આપણે બતાવી નો હજી. અને હવે આપણે આગળ કિરીટભાઈ ઉતરીને પૂછીએ કેમ થયું, શું થયું, બકાલાનો શાકભાજીનો હું હતો, કેવો વેપાર, કેવી ધરાજી હતી, તમને બધું આગળ પૂછીએ. હાલો પછી આગળ આપણે બકાલાના હાડાવા પૂગી ગયા છે. જોઈ શકો તો આપણે કિરીટભાઈને પૂછીએ ધરાજી હતી. આપણી જોગું થઈ જાય એટલે ઘણ વેચાઈ ગયો માલ બધો? બધું કમ્પ્લીટ પૂરું. કેમ કે આપણે બહાર ગયા હતા આપણે કઈ ખબર નથી. વેચાઈ ગયો ને બધું માલ? બધું પૂરું. કેમ છે કિશન? ગાડી બાટી લીધી તમે નવી? મેં વાત સાંભળી છે. હા લીધી. કેટલામાં પડી? 1,35,000. 1,35,000. હવે શું કરવાનું? કાઈ નહીં, હવે રોલા નોટા કરવાના. सब लड़की यही ले ले रहा, हम तो वेटिंग लिस्ट में रह गए. देखो बड़ा एक बात जान लो आगे के लिए, लौंडिया क्या पर्सनैलिटी और लुक पे मरती है, जान रहे हो? अबे अपने लिए बोल रहे हैं. खाने को चने नहीं पिछवाड़ा मांगे जायफल, तनखा 550, कंधे पे टांगे. હવે ખાલી મજૂરી કરવાની. હવે રોલા નોટા કરવાના, બીજું શું થાય આપણે? પછી 125 પછી શું થાય? રોકડા લીધી. આ આપણી ઓકાત છે રોકડાની. अरे कहना क्या चाहते हो? હવે કરવાનું શું એનું? મજૂરી કરવાની. હે હપ્તા ભરવા? હપ્તા જિંદગી આપશે, હપ્તા ભરવા જઈએ ને અમે. હપ્તા ભરવા ये बड़ी अच्छी बात कही आप. ગીરા ને આ ઉભો થા. હિટ કરો. હાલો હવે હે ને આ ભાઈ ને ઓલું લગાડી દીધું. કેવું ઓલું કહેવાય? ટેણે હોય. એટલે આપણે હવે આજનો બ્લોક આ પૂરો કરીએ અહીંયા. અજય કુમાર ભાઈ અને કાલ સવારે નવા બ્લોકમાં પાછા આપણે તમને મળીએ. લાઈક શેર ને સપોર્ટ કરતા રહેજો. હાલો જય માતાજી. એકલા બ્લોકમાં મળીએ હવે.